છોટાઉદેપુરના બોડ ગામે મકાનમાંથી ₹3,59,736નો વિદેશી દારૂ ઝડપાયો। દારૂનો ધંધો કરવા ચાલતું હતું સિન્ડિકેટ। રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોડ ગામે રહેણાંક મકાનમાં સંતાડી રાખ્યો હોય વિદેશી દારૂ પોલીસે કુલ કિંમત ₹3,64,736નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આપી હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે બાબતે સમગ્ર અમલદારો કામગીરી કરી રહ્યા છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર એલસીબી પીઆઈએમએફ ડામોર દ્વારા સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવી હોય, જે અંગે સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પીઆઈ દ્વારા સમજ કરવામાં આવી હતી કે બોડગામ ગામે પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ નમાલિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 25 તાલુકો જિલ્લો છોટાઉદેપુર પોતાના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ મૂકી રાખ્યો છે, જે બાતમી અને હકીકતના આધારે તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગે પોલીસે દારૂની બોટલ નંગ 1,329 જેની કિંમત ₹3,59,736 ઝડપી લીધો છે અને એક મોબાઈલ ઝડપાયો હોય જેની કિંમત ₹5,000 કુલ મુદ્દામાલ ₹64,736નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। અને જ્યારે તેની સાથે જયેશભાઈ નમાલિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 25 તાલુકો જિલ્લો છોટાઉદેપુરને ઝડપી લીધો છે। અને આ કામમાં એક જીતુભાઈ ચૌહાણ રહેવાસી ડોબલાઝરી મધ્યપ્રદેશ, 2 પ્રકાશભાઈ ચિલિયાભાઈ રાઠવા રંગપુર સંડલી તાલુકો જિલ્લો છોટાઉદેપુર, 3 પરેશભાઈ રામસિંહભાઈ રાઠવા રંગપુર તાલુકો જિલ્લો છોટાઉદેપુર, 4 રમેશભાઈ કુમાનસિંહભાઈ રાઠવા રહેઠાણ તાલુકો જિલ્લો છોટાઉદેપુર, જયમીનભાઈ ઝીણાભાઈ રાઠવા મોટી સંડલી તાલુકો જિલ્લો છોટાઉદેપુર, અરસિંગભાઈ થાવરિયાભાઈ રાઠવા ટુંડવા તાલુકો જિલ્લો છોટાઉદેપુર તમામ ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે એકબીજા સાથે રહી મદદગારી કરી વિદેશી દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરી અને ધંધો ચલાવી સિન્ડિકેટ ગ્રુપ ચલાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।